હનુમાન જયંતીની અનોખી ઉજવણી। હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો આજે મારે વાત કરવી છે સરદાર વલ્લભભાઈ પટેલની। હું ચોથા કે પાંચમા ધોરણમાં હતો એ વખતે મને બરાબર યાદ છે, અમારે એક પાઠ આવતો લોખંડી પુરુષ, અને એમાં સરદાર સાહેબે જે એમને આપણી દેશી ભાષામાં કહેવું હોય તો કાખ બલાઈ થઈ હતી, કાખ બલાઈને ફોડવા માટે લોઢાનો હરિયો ગરમ કર્યો અને પોતાના હાથે નાથે, એટલે ક્યાંક ને ક્યાંક એમનું કલેજું કેવડું હશે એ આખે આખું અમને પાંચમા ધોરણથી ખબર પડી ગઈ હતી। તે પછી જે એમણે તમામ રજવાડાનું એકત્રીકરણ કરી અને આખા દેશને એકતા અને અખંડિતતા માટે જે એક કર્યો, એનું યોગદાન આ દેશની એક પણ પેઢી નહીં ભૂલી શકે। હું માનું છું ત્યાં સુધી આવડું મોટું ભગીરથ કાર્ય કરવા માટે એકલો વ્યક્તિ નીકળી પડે અને તમામ રજવાડા જ્યારે માની જાય ત્યારે એનામાં કુનેહ કેટલી હશે, એમની કોઠાહૂજ કેટલી હશે। વકીલ હતા, બેરિસ્ટર હતા, એટલે સ્વાભાવિક છે કે અભ્યાસ તો હતો જ, પણ મેન મુદ્દો રજવાડાને સમજાવવા અને એ પ્રેમથી સમજાવવા। સાહેબ, આપણી એક ગૂંથું જમીન કોઈને દેવી હોય ને તો જીવ નથી હાલતો। સરદાર સાહેબના એક બોલ ઉપર તમામ રજવાડાઓએ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું। કેટલી શક્તિ હશે એ માણામાં। અને આજે જ્યારે એમની જન્મ જયંતિ હોય ત્યારે આ રાપર શહેર ભાજપ, રાપર તાલુકા ભાજપ દ્વારા એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું। પણ અત્યારે આપણે શ્રી ગ્રામ્ય સેવા સંગઠનમાં 70 મૂર્તિઓ છે જેને પ્રભુએ પ્રતિષ્ઠા કરીને મૂકેલી છે। મંદિરમાં આપણે પ્રતિષ્ઠા કરતા હશું, પણ આ તો સીધી જેની પ્રતિષ્ઠા ભગવાને કરી છે એવી 70 મૂર્તિઓ અહીંયા છે। અને આ મૂર્તિઓના દર્શન કરવા માટે રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતાબેન વાલજીભાઈ વાવિયા, ખાસ તો એમના વાલજીભાઈ વાવિયા, એમના માતુરશ્રી, એમના દીકરી અને એમના પુત્ર સાથે એમની દોતરી પણ ખરી। એટલે ક્યાંક ને ક્યાંક સરદાર સાહેબને યાદ કરવાનો જે વાલજીભાઈએ એક હું કહી શકું કે એક જે કોન્સેપ્ટ વિચાર્યો એ પોતાનામાં બહુ જોરદાર છે। ખાસ તો વાલજીભાઈ આજે તમે સાચા અર્થમાં સરદાર સાહેબને એમ કહ્યું તો યાદ કર્યા છે, કારણ કે આપણે જે જગ્યાએ ઊભા છે ને, રવરાય હોય, મોમાય હોય, વ્રજવાણી હોય, એકલ હોય કે આપણા તમામ મંદિરો હોય, હું માનું છું કે આનાથી મોટું માનવ મંદિર કોઈ નથી આખા તાલુકામાં નહીં, હું તો એટલી બહુથી કહી કે આખા જિલ્લામાં। ત્યારે શું કહેશો આ સંસ્થા વિશે, શૈલેષભાઈ વિશે? અને અત્યારે આપણા ગામની જે એક દીકરી જે આ 60-70 જણાને જે કોરિયોગ્રાફી કરી અને એમનામાં એક જે સંગીતની સૂઝ નાખી, હું જોતો દર્શક મિત્રો જ્યારે આરતી વાગતી હતી ને, ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું પૂજા, ખબર નહીં મને કેમ આ બધા લોકોની આંખો મીટાઈ જતી હતી, પણ ભાવ અને ભક્તિ ક્યાંક ને ક્યાંક અંદરથી પ્રગટ થતી હોય એવું ચોક્કસપણે આપણે કહી શકીએ ને, કે જેને પોતાના કપડાની ભાન નથી, ખાવાની ભાન નથી, કોઈ જ્ઞાન નથી, અને એ જ્યારે આરતી વાગતી અને ભાવમાં આવી જાય ત્યારે ચોક્કસપણે કહેવું પડે કે ક્યાંક ને ક્યાંક સંગીત દરેક ઉપર અસર કરે છે। શું કહેશું વાલજી?
ખાસ તો આજે આપણે દિવાળી પછી તમારા ટીવી ન્યૂઝ ચેનલ ઉપર મળી રહ્યો છો, એટલે કચ્છ કેર ટીવી ન્યૂઝ ચેનલના તમામ જે આપણા દર્શકો છે એમને નવા વર્ષની શુભકામનાઓ આપું. આપ જાણો છો તે પ્રમાણે આજે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ છે અને દેશ આજે એકતા દિવસ તરીકે આને ઉજવે છે. અને સરદાર સાહેબ એટલે એમના વિશે કહેવાનું હોય નહીં, એવા એ સરદાર સાહેબ અમારા માટે નહીં પણ સમગ્ર રાષ્ટ્ર માટે ગર્વના પ્રતીક હતા. તેમણે તમે કહ્યું તે પ્રમાણે દેશના 562 રજવાડાઓને રાજી ખુશીથી એક અખંડ ભારત માટે મનાવ્યા અને આજે એ રજવાડાઓએ પોતાનું સમગ્ર રાજ, સત્તા, સંપત્તિ બધું જ રાષ્ટ્રને અર્પણ કરી દીધું. અને એવા સરદાર સાહેબ એટલે જેને કહેવાય કે આપણા લોખંડી યુગ પુરુષ, જેના વિશે તમે જે દ્રષ્ટાંત દીધું એ સિવાય એમના માટે કહેવું હોય તો આપણા પાસે શબ્દો ન હોય એટલું બધું એની લાંબી વાતો છે. પરંતુ સરદાર સાહેબ એક રાષ્ટ્રના ઘડવૈયા હતા. અને આજે જ્યારે એક પાટીદારના દીકરા તરીકે જ્યારે મને હું સરદાર સાહેબને ગામની પ્રાગ પ્રચાર રસ્તાએ પ્રતિમાએ ફુલાર કરવા ગયો ત્યારે મને એમ થયું કે ખરેખર જો સરદાર સાહેબને યાદ કરવા હોય તો ઘણા બધા રસ્તાઓ છે. પણ હું હંમેશા કહું છું અને ગત નવા વર્ષની શુભકામનાઓ વખતે પણ મેં મારા પોસ્ટમાં અપીલ કરેલી કે ભાઈ તમે જો કોઈ સત્કર્મ કરવા ઈચ્છતા હો તો રાપરની ગ્રામ્ય સેવા સંગઠન સંસ્થા છે, જેમાં આપે કહ્યું તે પ્રમાણે 70-80 આ વિકલાંગો હોય, મંદબુદ્ધિના હોય, બાળકથી કરીને વૃદ્ધ 90 વર્ષના બહેનો સુધી અહીંયા કને આ સંસ્થામાં એક જેને કહેવાય કે પોતાનું ગુજરાત અહીંયા રહીને પોતે અહીંયા સંસ્થાનો લાભ લઈ રહ્યા છે. ત્યારે હું હંમેશા કહું છું અને ફરીને એકવાર રિપીટ કરું છું કે આ સંસ્થા એ તમે કહ્યું તેમ વાગડના તમામ તીર્થોથી મોટું તીર્થધામ સમાન છે. અને અહીંયાના જે આ બાળકોને તમે હસતા રમતા જોયા, એમની સાથે જે તમે મોજ કરી, એમને માતાજીને આરતી ગાઈ, આ એક જેને કહેવાય કે એક નિર્દોષ જેમાં ભગવાનના દર્શન થઈ શકે એવો આ એક મારી દ્રષ્ટિએ આજનો કાર્યક્રમ હતો. અને મને એક મારી જ્યારે દીકરી છે અહીંયા અમે આવ્યા છીએ દિવાળી કરવા, ત્યારે મને એમ થયું કે ચાલો આપણે આ સરદાર સાહેબની જન્મજયંતિને કંઈક અલગ રીતે મનાવીએ. અને અમારા પરિવાર સાથે, ખાસ તો મારી મા જેને હંમેશા રોટલા ખવડાવવાનો બહુ શોખ છે, મહેમાની ગતિ કરવાનો, ત્યારે આ બધા પરિવાર જ છે એમ સમજીને. અને ખાસ તો વિશેષ કરીને 2 દિવસ પહેલાં જલારામ બાપાની જન્મજયંતિ હતી, ત્યારે પણ એમનો રોટલો કેવો વખણાય છે. એટલે હું હંમેશા મને કોઈ પણ મારા મિત્ર સંતોષીઓ શુભેચ્છકો પૂછતા હોય ત્યારે હું કે ક્યાં કાંઈ આપણે થોડું ઘણું કોઈ નાનું મોટું પુણ્યનું કામ કરવું હોય તો હું હંમેશા એમને કહું છું કે ભાઈ તમે ગ્રામ્ય સેવા સંગઠન એક એવી સંસ્થા છે જેમાં તમે જેટલું દેશો એનાથી અનેક ગણું તમને એનું પુણ્ય મળશે. એટલે આજે સરદાર સાહેબના જન્મદિવસે અમે પરિવાર સાથે આ કેમ્પસમાં આવ્યા અને બધા સાથે જે રીતે મોજ માણી, એમનામાં એ ભલે મંદબુદ્ધિના હોઈ શકે પણ ખરેખર એ મંદબુદ્ધિના નથી, આપણાથી પણ વિશેષ બુદ્ધિના છે. કુદરતે એમને શક્તિ નથી આપી, પણ ખરેખર એમની સાથે જે એક જે ભાવ જોયો, એમને જે એમનામાં જે આનંદ જોયો એ ખરેખર અકલ્પનીય હતો. અને હું આ સ્થળેથી ફરીને કહું છું, જેટલા પણ મારા મિત્રો હોય, જેટલા મારા સમાજના માણસો હોય, વાગડના શુભચિંતકો હોય, જેને ભગવાને જે કાંઈ ધન સંપત્તિ આપી હોય એમાંથી થોડુંક દાન આ સંસ્થાની એકવાર મુલાકાત લઈને જરૂર આપવું જોઈએ, જે ખરેખર એમનું દાન ઉગી નીકળશે. આ સંસ્થા આપ જાણો છો તે પ્રમાણે 2002માં આની સ્થાપના થઈ, એટલે 23 વર્ષથી આ સંસ્થા કામ કરે છે. શરૂઆતના દિવસોમાં જ્યારે આપણે ત્યાં કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો ત્યારે અનેક લોકો પરિવાર વિખેરાઈ ગયો હતો, ત્યારે નાની એવી એક આ શૈલેષભાઈ જેવા એક જેને કહેવાય ગાંધીવાદી, અને હું તો એવું કહીશ કે વાગડના વિનોબા છે, એવા માણસે આ સંસ્થા માટે એમને પ્રેરણા થઈ. અને અમારા પરિવારના જ લાધાભાઈ કયો, હાજા બાપા કયો, ખીડિયા કાનબેરના, એ બધાએ વડીલોએ મળીને આ સંસ્થા વેલજી બાપા, જે એમ કહેવાય કે હું એમ કહું કે એ વેલજી બાપા એટલે ખડીરના મેકરણ દાડા કહેવાય. કોઈ ખાવા વગર એ જવા ન દે, એક એનો મંત્ર હતો કે ખાવું અને લોકોનું મહેમાનગતિ, ખવડાવવાનું લોકોની મહેમાનગતિ કરતા. આવા લોકોએ આ સંસ્થાની સ્થાપના કરી. ત્યાર પછી લાકડીના જૈન પરિવારોએ આ સંસ્થા માટે થોડું મોટું અનુદાન પણ આપ્યું. આજે સરસ મજાનું આ કેમ્પસ છે. ત્યારે
ફરીને હું કહું છું કે જે પણ તમને ભગવાન શક્તિ આપે એ આ સંસ્થા માટે યોગ્ય અનુદાન આપવું જોઈએ અને એને મદદરૂપ થવું જ જોઈએ. ખાસ તો મારા સમાજને વિશેષ કહું છું કે એક વખત આ સમાજ ટ્રસ્ટની મુલાકાત લેવી જોઈએ. તમારા સારા નરસા પ્રસંગોએ આ સંસ્થાને યાદ કરો, એમાં તમારું યોગ્ય અનુદાન આપો એવી હું આ સ્થળેથી અપીલ કરું છું. જો ભાઈ આ તો બહુ કઠિન કામ છે. આપ આજ પરિસ્થિતિ છે, સમય એવો છે કે પોતાના વૃદ્ધ માતા પિતાને પણ પરિવાર પારતો હોતો નથી. ત્યારે તમે કહ્યું તેમ 9 વૃદ્ધ અહીંયા માતાઓ, 14 વૃદ્ધ માતાઓ કે વડીલો હોય તો એને સાચવવા, પછી એ પાછા મંદબુદ્ધિ હોય, એટલે બહુ કઠિન કામ છે. એટલે હું તો હંમેશા કહું છું કે ખરેખર શૈલેષભાઈ અને એમની ટીમ, અને વિશેષ કરીને આજે કેમ્પસમાં આજે જ્યારે હું આવ્યો છું ત્યારે અમારા પરિવારની દીકરી, અમારા વાવિયા પરિવારની દીકરી શાંતિ, જે ભણી તો 7 ધોરણ જ છે, પણ મેં એને સ્વાભાવિક શૈલેષભાઈને પૂછ્યું, મેં કીધું બેન, તો કે ના, એ તમારા વાવિયા છે. એટલે એને પૂછ્યું. એ ખરેખર એટલી બધી એક્ટિવ છોકરી છે અને એક વાવિયા તરીકે, એક પાટીદાર સમાજના પરિવાર તરીકે મને ગર્વ છે કે આ છોકરી આટલી બધી આ સંસ્થાના જે 70-75 જે વિકલાંગો છે એની સાથે એક ભળી ગઈ છે. એને પોતાનો પરિવાર સમજીને એની સાથે જે એની મેચ્યોરિટી હતી, ખરેખર એને ધન્યવાદ દેવા જોઈએ. એના સંસ્કારને વંદન કરવું, એના માતા પિતાને પણ એક પરિવાર તરીકે હું એને ખરેખર બિરદાવું છું કે ખરેખર આ દીકરી ખૂબ સેવાભાવી છે. વિશેષ કરીને તમે જ્યારે વાત કરી કે જ્યારે અહીંયા કને 80 એવા લોકો છે કે જેને સાચવવા, એક પોતાના ઘરે એક વૃદ્ધ કે જેને કહેવાય કે મંદબુદ્ધિનું પરિવારજન હોય તો એને સાચવવું એ પરિવાર માટે બહુ મોટી સમસ્યા હોય છે. ત્યારે આટલી બધી મોટી સંસ્થામાં આવડું બધું ભગીરથ કાર્ય કરવું એ એક જેને કહેવાય કે આથી મોટું કોઈ તીર્થ ન હોઈ શકે અને આથી મોટી કોઈ સેવા ન હોઈ શકે. એટલે જે શૈલેષભાઈ અને એની ટીમ જે આ સેવા કરી રહી છે એમને વંદન કરું છું. અને ફરી એક વખત હું ત્રીજી વખત રિપીટ કરું છું કે દાતાઓ, તમે આ સંસ્થાની મુલાકાત લો અને જેટલી તમને શ્રદ્ધા બેસે એટલી આ સંસ્થાને મદદરૂપ થાવ એવી હું અપીલ કરું છું. ખાસ તો દર્શક મિત્રો હું આપને જણાવી દઉં, ક્યારેક એવું બનતું હશે વાલજી કાકા, આ મેન્ટાલિટી કહો તો મેન્ટાલિટી અને જે સમજો એ, પણ આ ઓસવાળોની સંસ્થા હોય તો એમાં ઓસવાળો જ લગભગ વધારે પડતા ધ્યાન દેતા હોય છે. પટેલોની સંસ્થા હોય તો એમાં પટેલો જ ધ્યાન દેતા હોય. પણ આ સંસ્થા એક એવી સંસ્થા છે કે જેમાં કોઈ પણ નથી પાટીદારના છોકરા કે નથી ઓસવાળના છોકરા કે નથી જૈનોના છોકરા, બધાના છોકરા છે. કોઈના છોકરા નથી અને બધાના છોકરા છે. કારણ કે અહીંયા જે કોઈ આવે છે ને એના માટે પછી જાતિ, ધર્મ, આ તે બધું કાંઈ રહેતું નથી. કારણ કે આ બધા ભગવાનના બાળકો છે. ત્યારે તમે જે અપીલ કરી તમારા સમાજને તો ખરી જ, પણ ઇતર સમાજને પણ કહો, કારણ કે તમારું સર્કલ બહુ વિશાળ છે, બહુ મોટું સર્કલ છે. જો હું તો દાખલા તરીકે 2-3 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે બેંકમાં આપણે અહીંયા બેંક છે, બેંક ઓફ બરોડા, તો એ શર્મા સાહેબ મારા મિત્ર હતા. તો મને અમે બેઠા હતા તો વાત નીકળી કે અમારા કને આવું એક ફંડ આવે છે બેંકમાં, જેમાં અમે ચેરિટી કરતા આવીએ. તો મને કહે વાલજીભાઈ ક્યાંક બતાવો ને. મેં તરત જ આ સંસ્થા બતાવી. એના અન્ય લોકોને પણ હું કહું છું, અને હું તો એમ કહું છું કે વાગડ અત્યારે ખરેખર સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે. આપ જાણો છો કે નર્મદાના આગમન પછી છેલ્લા 15, 17, 20 વર્ષમાં 2-5 હજાર રૂપિયા વેચાતી જમીન આજે લાખો રૂપિયાના ભાવે થઈ ગઈ. અને એક તમે વિચાર કરો, એક સમયે તો વાગડના ગામડાઓમાં નરિયાવાળા મકાન હતા, આજે સાહેબ બંગલા ગામડે બંગલા થઈ ગયા, અને ઘરે ઘરે ગાડીઓ થઈ ગઈ, અને ખૂબ સમૃદ્ધિ વાગડમાં આવી છે. ત્યારે હું એમ કહું કે એમને પોતાને આ સંસ્થા માટે ગર્વ હોવું જોઈએ કે ભાઈ વાગડમાં આવી સંસ્થા એ કાર્યરત છે. ત્યારે એમના વાસ્તુ હોય, એમના દીકરા દીકરીના લગ્ન હોય, એમને ઘરે કોઈ એમના વડીલો ના હોય, આ બધી પ્રવૃત્તિઓમાં આ સંસ્થાને મદદરૂપ થવા માટે એક પાટીદાર સમાજ કે જૈન સમાજ કે વેપારી સમાજ નહીં, પણ સમગ્ર વાગડના ભાઈઓ 18 આલમે આ સંસ્થાને મદદરૂપ થવું જોઈએ યથાશક્તિ. જે પોતાની, અને જો શૈલેષભાઈ તો એમ કહે છે કે ભાઈ તમારી જેટલી શક્તિ હોય એ પ્રમાણે હું સેવા આપું છું. અને વિશેષ કરીને આજે સંસ્થામાં હું આવ્યો છું ત્યારે મારા પરિવારના અમે 12 મેમ્બરો છીએ, મારી મા સહિત, મારી દીકરીના પરિવારના 3 દીકરી ભાણેજને જમાઈ અને મારા દીકરાઓ, અને અમે 12 પરિવાર છે. મેં આજથી સંકલ્પ કર્યો છે કે વર્ષના 12 અમારા જન્મદિવસે કંઈક વિશેષ આ સંસ્થા માટે હું કાંઈક મારી રીતે થતી એ સેવા કરીશ. એમ શું કહેશું માં, આજે અહીંયા આવીને કેવું લાગ્યું? સારું. મારો દ્વારકા વાળો આવે અહીંયા, તમારું સંચાલન મારો દ્વારકા દેશ. કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ લીધા વગર એક પ્રોફેશનલ કોરિયોગ્રાફર હોય ને, એ કદાચ આ લોકોને નચાવવા માટે બહુ ટૂંકો પડે. ત્યારે
ટૂંકા સમયમાં ટૂંકા ગાળામાં આ લોકોને જે નાચતા ગાતા સંગીતમાં રસ લેતા કર્યા એના માટેનો સંપૂર્ણ શ્રેય હું શાંતિબેનને દઈ. બેન, આ બધું તમે કઈ રીતે કરી શક્યા? બસ આમ તો કંઈ નહીં, મેં શીખ્યું ક્યારેય નથી, પણ મને એક શોખ છે એટલે બસ મ્યુઝિકનો. ને આમ બધાને એમને બી બહુ મજા આવે છે એટલે મેં શીખ્યું તો કાંઈ નથી, પણ આમના સાથે રહીને મને પોતે જાતે જ વધારે આમ એક્ટિવિટી કરવાનું વધતું આવે, આમ જેમ કે પ્રવૃત્તિ અલગ અલગ કરવાની, આ બધું બસ. આ બધા એટલે આમ તો મારા આવ્યા પછી ધીમે ધીમે એમને કંઈક સમજો ને કે 15 દિવસમાં તો એમને ઘણો ડિફરન્ટ આવી ગયો. મ્યુઝિકનો જે આપણે રમાડવાથી કે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવાથી એમને આમ ઘણો ફરક આવી ગયો. ને હવે તો એટલા બધા લાઈન પર આવી ગયા ને જેને કહેવાય ને કે આપણે ચાલુ કરીને એટલે સીધા આવી જાય બધા અને રાઉન્ડ કરી દે ગોલ. નહીં તો પહેલાં ખબર ના પડતી કઈ રીતના રમવું, કઈ રીતના રાઉન્ડ કરવો, એટલે પણ હવે બધાને આમ એકદમ પ્રેક્ટિકલી બધું ફાવે છે, મસ્ત મજા આવે. મ્યુઝિકમાં આમ બી એમને બહુ મજા આવે છે, એટલે બહુ આમ અચાનક એવા નાચવા માંડે ને, મ્યુઝિક ચાલુ થાય એટલે બધા આમ હોશથી નાચે, નહીં તો અમને ખબર ના પડતી કે આપણે શું જિંદગી જીવવી, કેવી રીતના જીવવી. મને તો દર્શક મિત્રો હું જણાવી દઉં, મને આ સંસ્થા પ્રત્યે અથાગ પ્રેમ છે, અથાગ લાગણી છે. અને છે એનું કારણ એ છે કે હું જ્યારે આ બધાને જોઉં છું ને ત્યારે મને એમ થાય કે મારા નાથ તારી કેટલી કૃપા છે કે જેની કોઈ સીમા નહીં. એટલે શૈલેષભાઈને હું 2001માં મળેલો, એ વખતે ભૂકંપના જેને લાગ્યું ભાગ્યું હોય, અસ્થિભંગ થયું હોય એને શૈલેષભાઈ ભાવનગર લગભગ લઈ જતા. તે પછી 2002માં આ સંસ્થાનું નિર્માણ થયું. ત્યારથી હું શૈલેષભાઈને ઓળખું છું અને શૈલેષભાઈને એ રીતે ઓળખું છું સ્વમાનથી, અને જેને કહી શકાય કે કોઈ પણ પ્રકારના લોભ લાલચ સ્વાર્થ વગર. જેમ વાલજી કાકાએ કીધું કે હું વાગડના વિનોબા કહું છું, પણ હું એનાથી વધારે આગળ વધીને કહી તો શૈલેષભાઈ એક એવા સંત છે કે જેને આપણે કોઈ પણ ઉપમા ના આપી શકીએ, કારણ કે એક એવો મુખ સંત છે અને એના સિવાય આ બધા હચવા એ શક્ય નથી. શૈલેષભાઈ ખાસ તો ઘણા બધા આવ્યા, ઘણા બધા ગયા, ઘણા બધા બદલ્યા, પણ હમણાં જે અહીંયા જે સંસ્થામાં જે હું જોતો આવું છું, આ બધા મંદબુદ્ધિવાળા ક્યાંક ને ક્યાંક કોઈ ટ્રેનિંગ કોઈ પણ પ્રકારનું કામ વધારે પડતું મને એવું લાગ્યું ઘણી બધી એનામાં સૂઝ સમજ આવતી જાય. મૂળ મુદ્દો એ છે જાનવર એને હૂંફ અને લાગણી આપો ને એટલે તમારા કાયાગૃહ થઈ જાય. પછી ગમે તેવું ખતરનાક પ્રાણીઓ, આ તો માણસો છે બધા, આ કોઈ પ્રાણીઓ તો છે નહીં. એને ખાલી હૂંફ અને લાગણી સિવાય બીજી કોઈ વસ્તુની જરૂર નથી. એ લોકો ક્યારે ફરિયાદ ના કરે કે આજે જમવામાં મીઠું નથી, કે આજે અમને જમવાનું ઓછું મળ્યું, વધારે મળ્યું, મારા કપડાં મને મેલા મળ્યા. એવું કોઈ આ લોકોની જીવનમાં કોઈ ફરિયાદનું સ્થાન જ નથી. જે કાંઈ મળ્યું એમાં એ લોકો ખુશ છે, પણ જે હૂંફ અને લાગણી છે એ એમને બહુ ઓછી મળતી હોય છે. સામાન્ય રીતે શું હોય કે લોકો આ જે સામાન્ય જનજીવનમાં આને ગાંડા સમજવામાં આવે છે, ખરેખર એવું નથી. જે આપણે બધા જ જ્યારે જન્મ લઈએ છીએ ને ત્યારે બધાનું એક જ સરખો સ્વભાવ હોય છે, મૂળ સ્વભાવ પ્રેમ ભર્યો, લાગણી, હૂંફ, એ સ્વભાવ. એટલે એ લોકો એમાં ફ્રીઝ થઈ ગયેલા છે, લાઈફ ટાઈમ એ સ્વભાવ એમનો રહેવાનો છે. એટલે એમનો કપટ કે બધું નથી આવતું, એટલે સામાન્ય જનજીવન જીવા સક્ષમ નથી હોતા. ખાસ તો દર્શક મિત્રો પ્રવીણભાઈ નરસિંહભાઈ, પ્રવીણભાઈ કરમણભાઈ ગાલા હોય, વાડીલાલભાઈ સાવલા હોય, વાલજી કાકા જેવા શ્રેષ્ઠ હોય. હું તો એટલી બાહુથી કહી કે છેલ્લે જ્યારે વિનોદભાઈ ચાવડાનો જન્મદિવસ હતો ત્યારે આખું ભાજપ, કદાચ કાકા આપણે ભેરા હતા વિનોદભાઈ ચાવડાના જન્મદિવસે, અને રાજકીય પાર્ટીઓ, સામાજિક આગેવાનો આ સંસ્થાની ખૂબ કેર કરતા હોય છે, પણ સામાન્ય માણસને હજી ખબર નથી હોતી. હમણાં જ મારે વાત થઈ મારા મિત્ર જયદીપસિંહજી જાડેજાથી, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, એ કે આ સંસ્થા વિશે મેં ઘણું સાંભળ્યું છે પણ હજી એકવાર ગયો નથી અને મારે જવું જોઈએ એવું મને એક મારા મિત્રએ કીધું છે. એટલે આપણે ચોક્કસ જઈશું. પણ અત્યારે વાત સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની હતી, એટલે હું આપને એક બીજી વાત હજી કહી દઉં. ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજી પાસે જ્યારે સરદાર સાહેબ ગયા ને ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ બધું અર્પણ કરી દીધું ને છેલ્લે એવું કીધું કે હવે 2 મિનિટ રહ્યો, હું તમને મળું. એ જઈ અને પછી પાછા આવ્યા. પછી વળી પાછું લખાયું ત્યારે સરદાર સાહેબે પૂછ્યું કે તમે આ 2-5 મિનિટ શેના માટે કાઢ્યો? એ કે મારી પત્નીનો જે કરિયાવર હતો ને એ એના ઉપર મારો અધિકાર નહોતો, એટલે મારે એને પૂછવું પડે. આવા મહારાજાઓ જ્યારે સરદાર સાહેબના એક વચન ઉપર આખા રજવાડા હોપી દીધા હોય ત્યારે સરદાર સાહેબને, આ બધા શાસકોને, આ બધા રાજવીઓને પણ યાદ કરવા પડે. આજે સરદાર સાહેબની સાથે સાથે કૃષ્ણકુમારસિંહજીના પણ ભૂલાય નહીં.
ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.